પોતપોતાની સમ્યક માત્રામાં ભેગી થઈ હોય એને તીર્થ કહી શકાય. અત્યારે કળિયુગ છે. કાળ અને મારું તમારું મન બંને મલિન છે. એવા સમયે થોડોક ફેરફાર દેખાય, પરંતુ મૂળ ધારણા જો છે તીર્થની, તે એક. તીર્થ એને કહેવાય જે વિસ્તારમાં ચારે બાજુ પર્વતો હોય. આદિ તીર્થ આ પહેલી વસ્તુ સ્થાપિત કરે છે. પર્વત સાધુ અને સંતનું પ્રતીક ગણાય છે. રામચરિત માનસના કિષ્કિંધા કાંડમાં એમ લખ્યું છે, બુંદય ઘાટ બુંદય ઘાટ બુંદ અઘાત સહગિરી અખલ કે બચન સંત ભગવાન રામ લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણ, આકાશમાંથી પડતો વરસાદ અને એના આક્રમક બુંદ આ પહાડો કઈ રીતે સહન કરે છે, જેમ કોઈ દુર્જનના વાક્યોને કોઈ સાધુ સહન કરતો હોય. આવું વર્ષા ઋતુના વર્ણનમાં એક પંક્તિ. એટલે પર્વતો એ તપસ્વીઓનું પ્રતીક છે. તપસ્વીની મારી નિજી વ્યાખ્યા એ પણ મારા માટે જે બધું સહન કરી લે એનું નામ તપસ્વી. એટલા માટે હું સમજીને, મને ખબર છે, જવાબદારીપૂર્વક બોલું છું, જ્યાં પર્વતો હોય એને તીર્થનો દરજ્જો મળે છે. પર્વતાહ નદ્યાહ, બીજો સવાલ છે. જ્યાં નદીઓ, જળ તત્વ, જળને તીર્થ જ કહેવાય છે. જળ માને તીર્થ. વિષ્ણુપાદોદકમ તીર્થમ જઠરે ધારયામ્યહમ, આમ કહીને આપણે કોઈના ચરણામૃતને ધારણ કરીએ. જળ તીર્થ છે. જ્યાં નદીઓ હોય, સરોવર હોય. આજે પણ આ વિસ્તારમાં વરસાદ ઘણો પડે છે. યદ્યપિ ખડકાળ પ્રદેશ છે એટલે પાણીનો સંગ્રહ નહીં થઈ શકતો હોય, એટલે થોડી પાણીની તંગી પણ અહીંયા વર્તાતી હશે દેશકાળ પ્રમાણે. પરંતુ નદીઓ જ્યાં વહેતી હોય, સરોવર હોય, અથવા તો આજના કાળ પ્રમાણે જ્યાં ચેક ડેમો હોય, એક નવા તીર્થો આપણે ઊભા કર્યા હોય, પાણીનો સંગ્રહ કર્યો, એ તીર્થ છે. અહીંયા એ પણ છે. આજકાલ પાણીની ખેંચ છે. આ બધી વ્યવસ્થા કરવામાં પણ ટેન્કરો દ્વારા બધું પાણી લાવવું પડે છે, કારણ કે પરિસ્થિતિ છે દેશકાળ. પરંતુ આપણો શબ્દ આદિ તીર્થ છે. એટલા માટે જ્યાં જળ હોય, નદ્યા, જ્યાં નદીઓ વહેતી હોય, એને તીર્થ કહેવાય. ત્રીજું, જે પ્રદેશમાં કોઈને કોઈ એક સાધુ પુરુષ, એક સંત પુરુષ, એક ભજનાનંદી, કોઈ તત્વજ્ઞાની, કોઈ જ્ઞાની, એવા કોઈ મહાપુરુષનો નિવાસ હોય, એને તીર્થ કહેવાય. એવા પુરુષો જ પોતાના પગલા દ્વારા તીર્થને રિચાર્જ કર્યા કરે છે. વિવેકાનંદજીને અમેરિકામાં રામકૃષ્ણ મિશનની મેં સ્થાપના કરી. એટલે જીસસ સાથે મને પ્રેમ છે.
પરંતુ મહાશય, અમારા દેશમાં દર 10 વર્ષે કોઈને કોઈ સાધુ પાકે છે. અમારા શબ્દો નથી. 100 વર્ષે કીધું હોત તોય હું રાજી થાત કે 100 વર્ષે કોઈ એક બુદ્ધ પુરુષ પ્રગટ. પણ વિવેકાનંદ કહે છે હારે દશકે 10 વર્ષે ક્યાંક ને આપણે ઓળખી શકતા નથી, ક્યાંક ફૂલ ખીલે છે, કોઈ જગ્યાએ પુષ્પ. એની ફોર્મ આપણા સુધી આવતા આવતા વાર લાગે છે. ક્યારેક ક્યારેક તો એ નિર્વાણ પામે પછી ફોર્મ આવતી હોય છે, એવું પણ બની શકે. મેં ગઈકાલે સાધુ ચરિત લોકોની વાત કરી આપની પાસે. એટલે કે તિલક કર્યું હોય, માળા હોય, એ બહુ જ જરૂરી છે. પણ જે નથી રાખતા એ સાધુ ચરિત નથી એવું માનવાને કોઈ કારણ નથી. હું ફરી વખત આ ગેલુભાઈ ને શું નામ, એ ચડ્ડી જ પહેરીને ફરતા હતા. અમારા માનદાદા ભાવનગરના શિશુ વિહાર આખી જિંદગી ચડ્ડી પહેરી, પણ સાધુ ચરિત. જુગતરામ દાદા સાધુ ચરિત. અથવા કોના કોના નામ લઉં? આ ભૂમિ બહુ જ ફળદ્રુપ છે ભારતની, જ્યાં એક એક દશકે એક એક કોઈ ને કોઈ પ્રગટ થાય છે. જે પ્રદેશમાં કોઈ ને કોઈ પણ વેશમાં, કોઈ પણ ભાષામાં, કોઈ પણ રીતે એ તીર્થની પ્રતીતિ કરાવે છે. ચોથું, જે પ્રદેશમાં સમાજની આસ્થાને અનુરૂપ સનાતન ધર્મ અને વૈદિક પરંપરાનું કોઈ આસ્થા કેન્દ્ર છે એને તીર્થ કહેવાય. તમારા માઉલી છે, માતાજી બેઠી છે, ખાંડા ભગવાન બેઠા છે, અથવા તો તમે જેને સનાતન અને વૈદિક ધર્મ એની પર, કારણ કે સનાતન એ તો શાશ્વત છે, એમાં બધા જ આવી જાય છે. સનાતનનો સંવત્સર શોધવો મુશ્કેલ છે. સનાતન ધર્મનો સંવત્સર કયો, ક્યારે કયો, મુશ્કેલ છે. બ્રહ્માના સંવત્સર સાથે જોડી છે, પણ બ્રહ્મા પછી છે. આ તો શાશ્વત સત્યની વાત છે. સંવત્સર ક્યાંથી? આજે એક પ્રશ્ન મારી પાસે એ પણ છે કે બાપુ આ તમે માનસને સંવત્સર, આજે આ કથામાં કીધું કે અમારા માટે માનસ સંવત્સર ચાલે, વિક્રમ સંવત છે, ઈસવીસન સંવત છે, બધી છે, 60 પ્રકારના સંવતો છે. 20 બ્રહ્માને નામે, 20 શંકરને નામે, 20 વિષ્ણુને નામે, આવા કેટલા કેટલા સંવત્સરો છે આખી દુનિયામાં. તો વિક્રમ સંવત આપણે 2000 ને કેટલા વર્ષ ચાલે છે? 80. 2080 ગણાય ને શાસ્ત્રી બાબા? હા, 81. જે હોય બરાબર. માનસ સંવત્સર 1631 થી શરૂ થયું. પછી હવે ગણી લેજો. સંબત 1631 ત્યારથી શરૂ થયું. 1631 રામનવમીનો દિવસ, અને 17મી તારીખે રામનવમી આવશે. આપણે બેઠા આવીશું અહીંયા, પણ માયલો હશે અયોધ્યામાં. વૈજ્ઞાનિક આદમીની 3 ટીમ કામે લાગી છે કે બરાબર 12 વાગે રામલાલાના કપાળમાં સૂર્યનું કિરણ આવશે. આજની ટેકનોલોજી કેવી રીતે બધું ગોઠવણ હશે, પણ બરાબર 12 વાગે ભગવાન રામના ભાલમાં સૂર્ય કિરણ. માનો સૂર્યદેવ એના જન્મની વધાઈ આપવા માટે, મારા કુળમાં થયેલા અવતારને તિલક કરવા માટે હું આવ્યો છું, એમ સૂર્યનારાયણ. એ રામનવમી આવવાની 17 તારીખ. તો
સનાતન ધર્મ, જેમ મેં ગઈકાલે કહ્યું કે અહીંયા અને બધા સમન્વય કરી રહ્યા છે. રાકેશ બાપા, હું વચ્ચે ગયો ત્યારે મને કહે, હું હવે નારદ ભક્તિ સૂત્ર ઉપર બોલું છું બાપુ, હું આના ઉપર બોલું છું, હું ફલા ઉપર બોલું છું, હમણાં બોલું છું. તે મેં વિનોદમાં કીધું, અમારા માટે કંઈક બાકી રાખજો. મેં કહ્યું તું કેટલું સમન્વય કરે છે, બધાનો સ્વીકાર થઈ રહ્યો છે પોતપોતાની આસ્થા પ્રમાણે. અહીંયા હું આવું છું, હનુમાનજીનું સરસ મંદિર છે, મારુતિ ધામ. આ રસ્તા ઉપર હું આવું છું. એને તીર્થ કહેવાય. 4 થયા. 5મું, જ્યાં રોજ યજ્ઞ થતો હોય એને તીર્થ કહેવાય. આપ કહેશો કે અમને તો ગમ્યું કે આદિ તીર્થવાસી, તો આમાં પહાડો તો મગજમાં ઉતર્યા. પાણી ભલે ન હોય પણ વરસાદ બહુ પડે છે એટલે તીર્થ નક્કી થાય. અમારે ત્યાં અમારી આસ્થા પ્રમાણે દેવસ્થાનો છે, નક્કી થાય. અમારે ત્યાં સાધુ ચરિત લોકો છે. પણ યજ્ઞનું શું? આપ વીઘો 2 વીઘો ખેતી છે તમારા ફળિયાની આજુબાજુ, અને એમાં મોસમ આવે ત્યારે બીજા કોઈનો શેઢો વાઢ્યા વગર તમે જે બીજ વાવો છો એ યજ્ઞ છે. યજ્ઞ 5 હોય, 5 યજ્ઞ, પંચ યજ્ઞ, 5 યજ્ઞ, યજ્ઞ 5 હોય. શતપથ બ્રાહ્મણ કેટલી મોટી યજ્ઞની મહિમા ગાય. યજુર્વેદ, અથર્વવેદ, યજ્ઞ યજ્ઞ. અને તેથી અમારી કથાઓને પણ યજ્ઞ શબ્દ જોડવામાં આવ્યો. ભાગવતની કથા, દેવી ભાગવતની કથા, શિવ પુરાણ હોય, રામકથા હોય, તો બધા એને જ્ઞાન યજ્ઞ કહે કે જ્ઞાન યજ્ઞ ચાલે. યજ્ઞ જોઈએ. હું જ્ઞાન યજ્ઞને સ્વીકારીને કહું છું કે હું જે કહું એ પ્રેમ યજ્ઞ. મને જ્ઞાનની આપણી શક્તિ નહીં, આપણું ગજું નહીં, જ્ઞાનમાં આપણું કામ નહીં. કારણ કે પ્રેમ યજ્ઞ, મારે તો આ પ્રેમ. અને યજ્ઞ, આપ જે નાનકડી ખેતી કરો છો એ યજ્ઞ છે બાપ. કારણ કે યજ્ઞનું મૂળ વસ્તુ છે સ્વાહા, કંઈક આપવું. મળશે શું એનો વિચાર કર્યા વગર, આ આપ્યાનો બદલો શું આવશે એનું કહું. ખેતરમાં બીજ બોવું એ કિસાન યજ્ઞ છે, કૃષિ યજ્ઞ છે. ભગવાન બુદ્ધને કોઈ એમ પૂછેલું કે તમે કાંઈ કરતા નથી, આ કપડાં પહેરીને ફરો છો ને બધાને ઉપદેશ આપો છો ને આનું પરિણામ શું? અમે તો ખેતી કરીએ છીએ ને જો ફસલ પાકે છે એમાંથી લોકોને અન્ન મળે છે, તમે શું? ત્યારે બુદ્ધે કહેલું કે હું પણ કિસાન છું, હું પણ કિસાન, મારા બળદ જુદા છે. એમ કહીને એણે પોતાનું કિસાનપણું પીપાવાવની કથામાં મેં પણ કહ્યું કે અમારી વ્યાસપીઠ પણ કિસાન કર્મ કરે છે. પીપાવાવની કથા. અહીંયા યજ્ઞ થઈ રહ્યો છે, યજ્ઞ છે. તમારે આંગણે કોઈ ભૂખ્યો આવે, કોઈ અતિથિ આવે અને તમે તમારા ઘરેથી એને ચોખાની રોટલી, નાગલીની રોટલી કે ચાળ, શાક કે ભાત કે દાળ, તમે ટુકડામાંથી ટુકડો એને આપો અને એ તમારી સામે એ પોતાના પેટમાં પધરાવે તો એ તમે કરેલો યજ્ઞ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહ, એ યજ્ઞ છે. અને અહીંયા એ થઈ રહ્યું છે. આ રામકથાનો પ્રેમ યજ્ઞ તો છે, પણ પ્રસાદ, પ્રભુ પ્રસાદનો કેટલો મોટો યજ્ઞ ચાલે. ફરી એક વખત યાદ આપું કે કોઈ જમ્યા વગર નહીં જતા. કોઈ અતિશય આવશ્યક કામ હોય ને જવું પડે તો વાંધો નથી. અને જગુભાઈ 11 વાગે, 10:30, 11 તો જમવાનું શરૂ કરી જ દેવું. ભલે કથામાં ઓછા દેખાય પણ ભોજન તો કરે. પ્રસાદ એ યજ્ઞ છે. ખેતરમાં બીજ વાવવું એ યજ્ઞ છે. બીજાના પેટમાં અન્ન પધરાવવું એ પણ યજ્ઞ છે. અને ત્રીજું,
કોઈના કાનમાં નજીક જઈને વાલથી પૂર્વગ્રહ મુક્ત ચિત્તે એક સારો વિચાર એના કાનમાં નાખવો એ યજ્ઞ છે. તમે બે ચાર બહેનોને બોલાવી, આપણે આદિ તીર્થવાસી બહેનોને બોલાવીને, હા કથામાં આવું આવ્યું હતું, પહેલી વખતે કોઈ મહાપુરુષ બોલતા હતા એને આવું કીધું. આવા સારા વિચારો તમે કોઈના કાનરૂપી યજ્ઞકુંડમાં વિચારોની આહુતિ આપો. આપણે ત્યાં યજ્ઞમાં આહુતિ આપવાના 10 પદાર્થો બતાવ્યા, આમાં એક વિચાર પણ છે. તેલની પણ આહુતિ અપાય છે, ઘીની પણ અપાય છે, દૂધની પણ અપાય છે, જવ તલ તો છે જ, ગેહું પણ છે. આ આહુતિમાં એક વિચાર દાન પણ આહુતિ છે. તમે વિચાર આપો, કોઈના કાનમાં સારી વાત તમે રજૂ કરો, એ પણ યજ્ઞ છે. અમારી વ્રજાંગનાઓ બોલી છે કે વક્તાઓ જે ભગવાન નામ લઈ અને શ્રોતાઓના કાનમાં ભગવત ચરિત્ર, ભગવત વિચાર, ભગવત દર્શન એ બધું એના કાનમાં કથા રૂપે પધરાવે છે, એ પણ એક યજ્ઞ છે. અમે કથા કહીએ એટલા માટે નહીં, પણ આવું જે કરે એ બધા ભૂરીદા જના, એ બધા બહુ મોટા દાનીઓ છે જે દાન આપ્યા જ કરે છે. તવ કથામૃતમ વિદ્યાર્થી પ્રાઇમરી સ્કૂલમાં પોતાના વિદ્યાર્થીઓને સાચી સલાહ આપે, પ્રેમથી, દુલારથી, એ શિક્ષક યજ્ઞ કરી રહ્યો છે. ભગવત કથા એક યજ્ઞ છે, તો એ પણ એક યજ્ઞ છે. પાંચમું, સાંજ પડે આપણે આપણા ઘરે આવીએ, ઝોપડામાં આવીએ, આપણા ફળીએ આવીએ, હાથ પગ મોઢું ધોઈ, અગરબત્તી હોય તો ઠીક છે, ન હોય તો તમે જેને માનતા હો એના 5 નામ લેવા, એ પણ એક યજ્ઞ છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, પ્રભુના નામ લેવા એ પણ યજ્ઞ છે. એટલે જ્યાં યજ્ઞ ચાલુ હોય, જ્યાં યજ્ઞ કર્મો થતા હોય, એ તીર્થનો દરજ્જો પામે છે. જ્યાં જળ તીર્થ રૂપે છે, જ્યાં પર્વતો છે, જ્યાં વનસ્પતિ વનરાય છે, જંગલ છે, જ્યાં મધ પાકે છે, જે જંગલમાં મધ પાકે એને આશ્રમ અને તીર્થનો દરજ્જો આપ્યો. જ્યાં મધ, આ મધુમાસનો અર્થ જ થાય છે ચૈત્ર માસ. મધુમાસ એટલે અત્યારે મધ બહુ થાય. પાનખર, જે પાન સુકાઈ ગયા હતા, એ ચૈત્ર શરૂ થાય એટલે નવી કોંપળો ફૂટે. આ મધુમાસ, અને વેદોમાં મધનો કેટલો બધો, આપણે તો પંચામૃતમાં તો મધ, કેટલું મધ. વિનોબાજી તો મધનો જ આહાર વધારે લેતા હતા, તોળી તોળીને મધ ખાતા હતા વિનોબાજી. નવમી ભૌમ વાર મધુમાસા, એમ કરીને એને પોતાનું ચિંતન રજૂ કર્યું. બહુ સરસ. મધ મધ મધ. અહીંયા ભમરાઓ પણ મધુકર સરિસ સંત ગુણગ્રાહી, સાધુ સંતો પણ આ મહિનામાં મધ સંગ્રહ કરે અને પછી બધાને વહેંચે. મધનો મહિમા. મધનો એમણે લખ્યું, એનું બહુવચન થાય મધુની. મધનો બહુવચન મધુની. મધુનીનો પછી અપભ્રંશ થયો યભુની. યભુનીનો પછી યુરોપની ભાષામાં થતા થતા અંગ્રેજીમાં હની થઈ ગયું, એવું પ્રોફેસર લખે છે. મૂળ મધ છે, પછી હની હની હની, આખું ભાષાનું એને બહુ સરસ
માહિતી આપે છે. આ જેટલા જેટલા અન્ય ભાષાઓમાં શબ્દો છે ને, એનું ઘરાનું તો હિન્દુસ્તાનનું સંસ્કૃત છે સાહેબ. એનું મૂળ સ્થાન સંસ્કૃત છે. ત્યાંથી જ આ બધા જુદા જુદા અર્થો નીકળ્યા છે સાહેબ. એને અન્ય ધર્મના જે વપરાતા શબ્દો મુખ્ય હરેક ધર્મના, એનું પણ મૂળ શોધ્યું છે તો સંસ્કૃત કાઢ્યું છે. હું સલામ કરું એ પ્રોફેસરને, એને તો એમ જ પેપર મોકલ્યું. એને ખબર નહોતી કે આપણે આ પ્રસંગ લીધો છે. એ તો એમ જ મધુમાસને લીધે એને મોકલી આપ્યું. મને આનંદ થાય કે કથાના સંદેશા બધે પહોંચે તો છે. આ મધુમાસ છે. તો મધ બહુ પાકે આ સમયમાં. ઋષિમુનિઓ ચિંતન કરે છે, એ મધ એકઠું કરે છે આ મહિનામાં. રૂડું ચિંતન, વિચારકો, સર્જકો એ ચિંતન મનન કરે, મધ એકઠું કરે અને પછી ભૂરિદા જનાહા થઈને યજ્ઞ કરે. બીજાના કાનમાં એ આહુતિઓ આપે છે. તમે જેને માનતા હો એના એવા પ્રભુના નામ સાંજ પડે સવારે લે, એ પણ યજ્ઞ છે. એમ એવું ભગવાનના નામનો જપ કરવો એ યજ્ઞ, એવું ગીતા કહે છે. તો આવા તત્વો જ્યાં હોય છે એને તીર્થ કહેવાય. આવા પ્રદેશોમાં તો આદિ અનાદિકાળથી પર્વતો, વૃક્ષો, જલ સંગ્રહ, કોઈને કોઈ મહાપુરુષ, કોઈને કોઈ દેવસ્થાન, હું ને તમે આપણી રીતે ભગવાન નામ લેતા હોય, આવું બધું થઈ રહ્યું છે. એટલા માટે મેં સમજીને આપ માટે શબ્દ વાપર્યો છે. મારા આદિ તીર્થવાસી ભાઈ બહેનો, હવે ખાલી તમે મારા માટે ખાલી આદિવાસી નથી, આદિ તીર્થવા. હવે તમારી જવાબદારી વધે છે કે તમે આ યજ્ઞમાં પાછો વિક્ષેપ નહીં કરતા. બીજા તત્વો વિઘ્ન કરે એ તો સમજાય, પણ આપણે ક્યાંક આપણા યજ્ઞને ન બગાડીએ એનું ધ્યાન રાખજો. આજુબાજુમાં જે રીતે જો ભાઈ, ધર્મ તો જેને જે પાળવો એ પાળે, એની પૂરી સ્વતંત્રતા હોવી જોઈએ. એને જે ગમે એ પાળે, આપણે શું તકલીફ. પણ પ્રલોભન આપીને, ભય બતાવીને, ચમત્કારો દેખાડીને ભોળી પ્રજાને ભોળવી અને પછી પોતાનો વિસ્તાર વધારવો એ સારું નથી. આજે 55 પરિવારો મારી પાસે આવવાના છે સાંજે, જેણે પાછા ઘરે આવી ગયા છે. મેં તો મંચ પર કીધું હતું, વળી મન ક્યાંક આચાર સંહિતા, વળી કોકને એમ લાગે કે આ બધું શું છે. આચાર સંહિતા તો આ મોસમ આવે ત્યારે, અમારે તો જિંદગીભર જન્મની આચાર સંહિતા જ હોય છે. અમારે અહીંયા લખ્યું છે આચાર હીનમ ન પુનંતિ વેદા. જેને આચાર ન હોય એને વેદો પવિત્ર કરી શકતા. મેં કીધું કઈ વાંધો નહીં, કોઈ તકલીફ થતી હોય ને આપણે ત્યાં આવે બધા. હમણાં અમુક આપણા રાજ્યના આગેવાનો, મંત્રીશ્રી અને બધા મને બહાર મળ્યા કે બાપુ અમે ત્યાં નહીં આવી એમ કે, પણ અમારે મળવું હતું એટલે આવી શકાય. કોઈ બીજું કોઈ સ્પીચ નથી આપવાની, આવી શકાય, બધા આવી શકે. અહીં કંઈ બીજી કાંઈ અમે કાંઈ બીજું કાંઈ નહીં થાય. આચાર શીખાશે, કાયમ માટેનો આચાર અહીંથી શીખાય. તો મારો કહેવાનો અર્થ એ છે બાપ કે આવા યજ્ઞો, આ તમે રોટલા ઘડો, ચૂલામાં ઈંધણ નાખીને રોટલા ઘડો આખા પરિવારને જમાડવા માટે, કોઈ અતિથિ, તો એ યજ્ઞ નથી તો બીજું શું છે? એ પણ એક યજ્ઞ છે. આવું જ્યાં જ્યાં થાય એ આદિ તીર્થ છે. એટલે મારી દ્રષ્ટિએ તમે સૌ મારા આદિ તીર્થવાસી ભાઈ બહેનો છો. આપના જે વાત હતી એક યુવકની, એ મેં આપની પાસે મૂકી. રામચરિત માનસમાં સંવત શબ્દ 9 વખત
અને એક સંવતું છેલ્લો 10 વખત સંવત શબ્દનો પ્રયોગ ગોસ્વામીજીએ કર્યો છે. 9 વખત સંવત 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 સંવત, અને છેલ્લે ઉત્તરકાંડમાં સંવતું કહીને એ 10મો છે. બાકી 9 વખત સંવત શબ્દનો પ્રયોગ માનસ કરે. આ ખાલી જાણકારી આપણા માટે. તો આપનો એ પ્રશ્ન પતી ગયો? સંવત્સર કોને કહેવાય એનું આખું કોઈ માહિતી મને મોકલી છે. વર્ષ, સાલ, વર્ષ, સંવત્સર, સંવત શબ્દ સંવત્સર શબ્દનું સંક્ષિપ્ત રૂપ છે અને તેનો અર્થ વર્ષ થાય છે. તેનું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી સમ પણ છે. પણ કોઈ વાર સમ વ પણ બોલાય અને સ પણ સાહિત્યમાં મળી આવે. સંવત એટલે માત્ર વિક્રમ સંવત જ માની લેવાનું નથી, તે તો ભારતીય દરેક પ્રકારના સંવત્સરો સૂચવે છે. ખાલી માહિતી મારી પાસે આવે તો વહેંચી દો. ભારતીય સંવત 34, સપ્તર્ષિ સંવત, કલયુગ સંવત, વીર નિર્વાણ સંવત, બુદ્ધિ નિર્વાણ સંવત, મૌર્ય સંવત, સેલ્યુકિડી સંવત, વિક્રમ સંવત, શક સંવત, તલમુરી સંવત, ગુપ્ત સંવત, ગાંગેય સંવત, હર્ષ સંવત, ભાટિક સંવત, કોલ્લમ સંવત, નેવાર સંવત, ચાણુક્ય વિક્રમ સંવત, સિંહ સંવત, લક્ષ્મણ સેન સંવત, પડવેપ્યુ સંવત એ સાઉથ ઇન છે, રાજ્યાભિષેક સંવત, બારહસ્પત્ય સંવત, ગૃહ પરિવૃત સંવત્સર, સૌર વર્ષ, ચાંદ્ર વર્ષ, હિજરી સન, શાહુર, ફસલી સન, વિલાયતી સન, અમલી સન, બંગાળી સંવત્સર, મગી સંવત્સર, ઇલાહી સન, ઈસવી સન. ભારત વર્ષમાં ભિન્ન ભિન્ન પ્રદેશોમાં સમયે ઉપર મુજબ ભિન્ન ભિન્ન સંવત્સરો ચાલતા છે. વર્ષોની ગણનાનો અનુક્રમ વર્ષગણ 6. આટલા બધા, આ તો આટલા છે, હજી 60 બીજા છે. આટલા સંવત્સર આપણે અત્યારે સંબંધ છે આ કથા પૂરતી માનસ સંવત્સર. માનસ 431 સાલથી શરૂ થયો છે. હવે પછી તમે એનો મને કાલે ગણીને આપજો ને હરીશભાઈ, કે આજે કેટલા એને વર્ષ થયા. કે હું ગોથું ખાઈ જઈશ ગણિતમાં, મને ખબર નહીં પડે ને આપણો સમય જશે. એટલે 1631ની રામનવમીથી આરમનવમીએ આપણા માનસ સંવત્સરને કેટલા વર્ષ થયા એ આપણે ગણીશું. તો બાપ આપનું એક મિનિટ, બીજું શું છે કહી દો. આ પણ એક લિસ્ટ આવ્યું છે, સંવત કેટલી બાર છે એ સ્વાધ્યાય કરીને કોઈ આપ્યું છે. હા, તો મેં આપને કીધું કે છે. તો આવી થોડીક વાતો જે મારી પાસે આવી તે આપની સામે મેં રજૂ કરી. આઈએ ફરી એક વખત માનસ સંવત્સર જે 1631ની સાલમાં શરૂ થયું, આજે એના જેટલા વર્ષ થયા હોય તે એક બાર આ પંક્તિઓ, બીજ પંક્તિઓનો ગાયન.
માતાના નામે પણ સંવત્સર છે, જેનું નામ છે રક્તાક્ષી સંવત્સર. રક્તાક્ષી, જે અંબાની આંખો લાલ છે. લાલ રંગ પ્રેમનું પણ પ્રતીક છે. અને દુરિત તત્વોનું નિર્માણ કરીને નવું નિર્માણ કરવા માટે, જેની આંખ દુરિત તત્વો માટે થોડીક ઉદ્ભવ સ્થિતિ સંહારકારીણી બને છે, એ રક્તાક્ષી સંવત્સર પણ આપણે ત્યાં દેવીઓ માટે આવ્યું. અને અત્યારે મા ભગવતીના નોરતા છે, માઉલી માના નોરતા છે. અમારે રામચરિત માનસમાં ભવાની માટે 9 નામ લખ્યા છે. એ 9 દુર્ગાના 9 નોરતા.